રામ જય શ્રી ગોપાલ. નિંબાર્ક સંપ્રદાય એ 5100 વર્ષથી જૂનો સંપ્રદાય છે, જેની આચાર્ય પીઠ સલેમાબાદ રાજસ્થાન એટલે કે નિંબાર્ક તીર્થમાં ત્યાં આચાર્ય મહારાજ બિરાજે છે. અને આજે પણ ત્યાં હંસ સ્વરૂપે ભગવાને આપેલું સૂક્ષ્મ શાલિગ્રામ સ્વરૂપ રાજસ્થાનમાં છે. અને એની સૌરાષ્ટ્રની મેઇન પીઠ એટલે કે છોટે કાશી લીંબડીમાં સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર લીંબડી આજે 234 વર્ષ પછી લીંબડીના સ્વયંભૂ પ્રગટ ચતુર્ભુજ રાય જે મૂર્તિ સ્વયંભૂ પ્રગટ છે, જે વિગ્રહ સ્વયંભૂ પ્રગટ છે, એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા 234 વર્ષ પછી કરવામાં આવી છે. અને લીંબડી મોટા મંદિર એ સેવા, સહાય અને સંસ્કારનું સંગમ તીર્થ છે. અને આ ત્રિવેણી સંગમમાં મુરારી બાપુની રામકથા સાથે સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગુજરાતની ભૂમિ ઉપરનો મોટામાં મોટો કહી શકાય એવો 1111 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અને સાથે સાથે કથા શ્રવણ, સાથે સાથે યજ્ઞ દર્શન અને સંત દર્શનનું પણ ત્રિવેણી સંગમ છે. અને જે લીંબડી છોટે કાશી કહેવાય છે એ સાર્થક કાશી તરીકે હવે થશે. આમાં ભારતભરના તમામ સંતો, મહંતો, મહામંડલેશ્વરો, આચાર્યશ્રીઓ પધારી એમના દિવ્ય આશીર્વાદ આપશે. સાથે સાથે રાજકીય મહાનુભાવો પણ આવશે. અને આ પ્રાણ પ્રતિષ્ઠાના શ્રી સૌરાષ્ટ્ર નિંબાર્ક ધામ મોટા મંદિર લીંબડી ખાતે મંદિરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલે 3/2 થી લઈને 12/2 સુધી ચાલવાનો છે. એમાં આપણા સૌરાષ્ટ્રનું ગૌરવ એવા પૂજ્ય મોરારીદાસ હરિયાણી બાપુ સપ્તાહનું રસપાન કરાવવાના છે. અને તારીખ 10, 11 અને 12 રોજ 1111 કુંડી મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવેલ છે. આ સપ્તાહ અને પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં કેન્દ્રના મિનિસ્ટરો, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, આખું ગુજરાતનું મિનિસ્ટ્રીના સૌ મિત્રો, સૌ ભાજપના આગેવાનો અને કેન્દ્રના સૌ આગેવાનો પણ પધારવાના છે. આ કાર્યક્રમમાં લગભગ દરરોજ 1 થી 1.5 લાખ સુધીની પબ્લિક ભેગી થવાની છે આ કથાના રસપાન માટે. અને ત્યાં જમણવાર સાથેનો બંને ટાઈમનો આયોજન કરવામાં આવેલ છે. યજ્ઞમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. અને યજ્ઞ ખૂબ સારા મોટા સ્કેલમાં છે. આપ સૌ સૌરાષ્ટ્રની જનતા, ગુજરાતની જનતા આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લે એવી મારી નમ્ર અપીલ છે. આ કથા દરમિયાન 10 દિવસ બ્લડ ડોનેશનના કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે. અને આ જે બ્લડ ડોનરો છે એને આકર્ષક ગિફ્ટ પણ આપવામાં આવવાની છે. સૌ લોકો બ્લડ ડોનેટ કરીને વધુમાં વધુ ગુજરાતની જે બ્લડની ખાધ છે એની પૂરું કરવામાં આપણે પ્રયત્ન કરીશું. અને મોટા મંદિર લીંબડીના મહંત લલિત કિશોર દાસજી બાપુ અને એમના ગુરુજીની ખાસ અપીલ છે કે આપણા આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના એક ખૂણે, ગુજરાતના તમામ સિટી અને ગામડામાં પ્રચાર પ્રસાર થાય અને આ નિંબાર્ક ધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં સૌ સહભાગી થાય એવી બાપુની અપીલ છે.